છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા 6 મહિનાથી એમજીવીસીએલના કોન્ટ્રાક્ટર દ્વારા અંડરગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ આ કામગીરીને લઈને શહેરમાં ભારે ચર્ચા અને અસંતોષ જોવા મળી રહ્યો છે। સમગ્ર નગરમાં ઠેર ઠેર રોડ અને પેવર બ્લોક ખોદીને 3 થી 5 ફૂટ ઊંડા ખાડા બનાવવામાં આવ્યા છે, જેને કારણે નગરપાલિકાની સંપત્તિ અને લાખો રૂપિયા નુકસાન થતું હોવાનો આક્ષેપ ઉઠી રહ્યા છે। નવા બનેલા આરસીસી રોડ તેમજ પેવર બ્લોક વિસ્તારમાં પણ ખોદકામ કરવામાં આવતા માર્ગોની હાલત બગડી રહી છે। અનેક સ્થળોએ પાણીની પાઇપલાઇન તૂટી જતા પાણી પુરવઠા પર પણ અસર પડી છે। ગંભીર બાબત એ છે કે આ નુકસાન માટે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી થવાની જગ્યાએ નગરપાલિકા પોતાના ખર્ચે પાણીની લાઇનોનું રિપેરિંગ કરી રહી છે, તો કોઈ પણ કોન્ટ્રાક્ટર દ્વારા કામ દરમિયાન જાહેર સંપત્તિને નુકસાન થાય તો તેનું સમારકામ અથવા ખર્ચની જવાબદારી કોન્ટ્રાક્ટરની જ હોય છે। છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા જે અંડરગ્રાઉન્ડ કેબલ વાયરિંગ નાખવાનું કામ ચાલી રહ્યું છે, જે જીઈબીના કોન્ટ્રાક્ટર દ્વારા મનસ્વી રીતે કામ કરી રહ્યા છે, જેના કારણે છોટાઉદેપુર નગરપાલિકા વિસ્તારમાં નગરના વિકાસના જે કામો કરવામાં આવ્યા હતા, જેમાં પ્યોર બ્લોક આરસીસી રોડ જ્યાં નવા બનાવ્યા હતા ત્યાં પણ નગરપાલિકાની પૂર્વ મંજૂરી લીધા વગર એમના દ્વારા ખાડાઓ ખોદી નાખી, પ્યોર બ્લોક તોડી નાખી, રસ્તાઓ તોડી નાખી જે કામ કરવામાં આવ્યું છે, એના કારણે નગરપાલિકાને આર્થિક બહુ મોટું નુકસાન જઈ રહ્યું છે। વારંવાર જીઈબીના અધિકારી તથા કોન્ટ્રાક્ટરને નગરપાલિકામાં બોલાવી વારંવાર એમને કહેવામાં આવ્યું છે નગરપાલિકા દ્વારા કે ભાઈ છોટાઉદેપુર નગરપાલિકામાં તમારે જ્યાં પણ કામ કરવું હોય એ નગરપાલિકા અમારા કર્મચારી દ્વારા એમને સાથે રાખી અને નગરપાલિકાના વાણીગૃહ વિભાગના કર્મચારીઓ સાથે રાખી